ગોંડલ માર્કેટિંગ યાર્ડ જણસી અને ભાવની બાબતમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે અને સારા ભાવ પણ મળે છે. પરંતુ વાત જ્યારે ડુંગળીની આવે ત્યારે ખેડૂતો વારંવાર હેરાન થતા હોય છે અને આજે ડુંગળીની જ ચર્ચા કરવાની છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અતિશય ડુંગળીની આવક થતા આખરે ડુંગળીની જે છે આવક બંધ કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો અને સ્થાનિકો શું કહી રહ્યા છે એના વિશે આપણે સાંભળવાનું છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અત્યારે અઢળક આવક થઈ રહી છે. ડુંગળીના 1 લાખ કટ્ટાની આવક સાથે માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાયું છે. ડુંગળીના 20 કિલોના ભાવ ₹100 થી લઈને ₹500 સુધીના બોલાઈ રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં અત્યારે ડુંગળીની સ્થિતિ એવી છે કે માર્કેટ યાર્ડમાં જ્યાં જોવો ત્યાં ડુંગળી જ ડુંગળી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાયું છે. ખૂબ વિપુલ પ્રમાણમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં અત્યારે ડુંગળીની આવક થઈ રહી છે. હાલ યાર્ડમાં ડુંગળીની આવકને બંધ કરવામાં આવી છે કારણ કે ભારે આવકના કારણે જે છે તે ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ડુંગળીના ભાવ જે છે તે 20 કિલોના એટલે કે 1 મણના ₹100 થી લઈ અને ₹500 સુધી ખેડૂતોને ડુંગળીના ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. જણસીની અને ભાવની બાબતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટ યાર્ડ જે છે તે ખાસ જણસી વેચવા માટે અને સારા ભાવ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. જો ગોંડલ માર્કેટ યાર્ડમાં ₹100 થી લઈ અને ₹500 ડુંગળીનો ભાવ મળી રહ્યો હોય તો આપણે વિચાર કરી શકીએ કે અન્ય માર્કેટિંગ યાર્ડોની ડુંગળીના ભાવને લઈને શું સ્થિતિ હોઈ શકે છે. ₹500 ભાવ મળવો ડુંગળીનો એ સારી બાબત છે, પરંતુ ઓછી ક્વોલિટી જે સારી ક્વોલિટીની ડુંગળી નથી એમનો ₹5 કિલો એ જો ₹100 મણ ભાવ મળતો હોય તો 1 કિલો ડુંગળીનો ભાવ ₹5 જેટલો આશરે થાય છે. તો ખેડૂતો માટે આ સ્થિતિ ખૂબ કપરી અને ખરાબ કહી શકાય. સામાન્ય માર્કેટમાં બજારમાં જે છે પાણીની બોટલ પણ ₹10 મળે છે, નાના બાળકોની ચોકલેટ પણ ₹5 મળે છે. ત્યારે ખેડૂતોની મહામૂલી જણસી ડુંગળી જે 4 મહિના ખેડૂત મહેનત કરીને પકવે છે એમાં કેટલો બધો ખર્ચ કરે છે, પછી એ ખાતરનો હોય, જંતુનાશક દવાનો હોય, એના નિંદામણનો હોય કે પછી ખેતરમાંથી ડુંગળીને ઉપાડવાનો હોય, એમના પાન કાપવાનો હોય, અનેક ખર્ચો ખેડૂત કરે અને એ ડુંગળીનો ભાવ ખેડૂતોને 1 કિલોનો ₹5 આસપાસ મળતો હોય તો એ ખેડૂત માટે ખૂબ કપરી અને અઘરી સ્થિતિ કહી શકાય. ત્યારે માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક તો વિપુલ પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ હજુએ મળી રહ્યો નથી. ન માત્ર ડુંગળીની આ સ્થિતિ છે, પરંતુ મોટા ભાગની જણસીની આ જ સ્થિતિ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે નવા જીરાની હરાજીની શરૂઆત થઈ છે. નવું જીરું આ વર્ષનું આવ્યું છે અને ₹46,000 આસપાસ જીરાના ભાવની બોણી થઈ છે. પરંતુ શું બોણીમાં જે ભાવ મળ્યો છે એ ભાવ ખેડૂતોને જ્યારે તમામ ખેડૂતોના ઘરમાં જીરું પાકીને આવશે ત્યારે મળશે ખરો? ક્યારેય ન મળી શકે. અને વાત એમ છે કે ખેડૂતોને જે જીરાનો ભાવ એક સમયે 12,000 થી 10,000 આસપાસ ગયો હતો એ જીરાનો ભાવ અત્યારે સાવ તળિયે બેસી ગયો છે. આશરે ₹4,000 એક મણ જીરાનો ભાવ બોલાઈ રહ્યો છે. ત્યારે જીરાના બિયારણ અને દવા કેટલા મોંઘા છે તો ખેડૂતોને પોતાનું મહામૂલું જીરું હોય કે ડુંગળી હોય કે કોઈ પણ પાક હોય એને આ ભાવમાં વેચવો પોષાતો નથી. ત્યારે ત્યાંના સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે ત્યારે આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક 1 લાખ બોરી આવક થઈ છે, કે લગભગ ગુજરાતની મોટી આવક ગણાય છે. અને લગભગ દેશની ટોપ કંપનીઓ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવેલી છે. એને હિસાબે ખેડૂતોને અત્યારે ₹100 થી લઈ અને ₹500 જેવો ભાવ આવે છે. અને હજી બી અમે ઘણી કંપનીઓને મેલ કર્યા છે કે સૌરાષ્ટ્રની સારામાં સારી ડુંગળી લેવી હોય તો તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવો. અને 1 લાખ બોરીની આવક થઈ છે. અત્યારે આવક બંધ પણ કરવામાં આવી છે. હમણાં જ્યાં સુધી નવી આવક ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂતોએ પોતાની ડુંગળી લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં. જ્યારે આવક ખુલવાની હોય ત્યારથી 2-3 દિવસ પહેલાં અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડની એપ્લિકેશન છે APMC ગોંડલ અને અલગ અલગ ગ્રુપો વોટ્સઅપ દ્વારા યા તો વેપારીઓ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં
1 લાખ કરતાં પણ વધારે બોરીની આવક થઈ છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.